ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદના પગલે વાલિયા તાલુકામાં આવફાટતા કલેક્ટર સહિતના અધિકારીઓ અને નેતાઓએ તાલુકાની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વાલિયા તાલુકામાં 16 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ કેસરગામ, ટહેરી ડેસાડ અને સીનાડા, ગાંધુ સહિત અનેક ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશી જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તેવામાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, એસડીએમ કાજલ ગામિત અને ટીડીઓ, મામલતદાર સહિત ધારાસભ્ય રીતેશ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓએ 11 કલાકથી જ વાલિયા તાલુકાના પૂરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી અને જરૂરી સૂચના આપવા સાથે સર્વેની કામગીરીની સૂચના આપી હતી. જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે. સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે. આ કાયમી સમસ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.